કૃષ્ણ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુલાબજાંબુ। ગુલાબજાંબુ બનાવવા માટે મેં તૈયાર જ MTR રેડીમિક્સનું પેકેટ લીધું છે। આપણે સૌપ્રથમ પેકેટને કાતર વડે કાપી લઈશું। આપણે લોટ બાંધવા માટે દૂધનો ઉપયોગ કરીશું। આપણે દૂધ થોડું થોડું જ લેવાનું છે, ખૂબ બધું નથી લેવાનું। આપણો ગુલાબજાંબુનો લોટ સરસ બંધાઈ ગયો છે। એને ઢાંકીને આપણે 5 મિનિટ સુધી રાખીશું। આપણા ગુલાબજાંબુના બોલ સરસ તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને તળી લઈશું। આપણી ચાસણી સરસ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને નીચે ઉતારી લઈશું। આપણું પેન ગરમ થઈ ગઈ છે। હવે આમાં આપણે 3 ચમચા ઘી રેડી રહીશું। ગુલાબજાંબુ તળવા માટે તમે તેલ પણ લઈ શકો। ગરમ થઈ ગયું છે। હવે બોલ અંદર નાખી દઈશું। ગુલાબજાંબુ ગોલ્ડન ફ્રાય થઈ ગયા છે। હવે આપણે ગુલાબજાંબુ ઉતારીને આપણે ચાસણીમાં એડ કરી લઈશું। એ જ રીતે આપણે બીજા બોલ ઘીમાં એડ કરી લઈશું। ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી તળવા દઈશું। આપણા ગુલાબજાંબુ તૈયાર છે। એના ઉપર આપણે પિસ્તાથી ગાર્લિક કરી લઈશું। આપણા ગુલાબજાંબુ સરસ તૈયાર થઈ ગયા છે।
જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સરસ મજાના બની ગયા છે.